જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો શરૂ કરીએ આજની કથા. શિવરાત્રિ તો પ્રતિમાસ આવે છે, પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી, શિવલિંગ પર બીલીપત્રો ચડાવી, દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે. મહાશિવરાત્રિ પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણિક માન્યતા જગ પ્રસિદ્ધ છે. એમાં પણ હરણ પરિવારની મુક્તિ અને પારધીની પાપ મુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાવ જોવાય છે. શિવ પુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો. તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યો નહીં. તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવ મઠમાં બંધક બનાવી દીધો. યોગાનુયોગ તે દિવસે શિવરાત્રિ હતી. સાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી. શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો. તેણે ચતુર્દશી પર શિવરાત્રિ વ્રતની કથા પણ સાંભળી. સાંજે જ જમીનદારે તેને બોલાવ્યો અને કર્જ ચૂકવવાની વાત કરી. બધા રૂપિયા જલ્દી ચૂકવવાનું વચન આપીને શિકારીને છોડી દેવામાં આવ્યો. તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો, પરંતુ આખો દિવસ કેદમાં હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો. તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો. જ્યારે અંધારું હતું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવવી પડશે. જંગલ તળાવની બાજુમાં બીલીપત્રના ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો. બીલી વૃક્ષની નીચે શિવલિંગ હતું, જે બીલીપત્રોથી ઢંકાયેલું હતું. શિકારીને તેની જાણ નહોતી. આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે ડાળખી તોડી તેના પરથી સંજોગવત બીલીપત્રના પાન શિવજી પર પડતા રહ્યા. આ રીતે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ કરી રહ્યો હતો અને બીલીપત્રો પણ શિવલિંગ ઉપર ચડાવતો ગયો. રાત્રે 1 વાગ્યે એક સગર્ભા હરણી તળાવ પર પાણી પીવા માટે આવી હતી. અવાજ સાંભળતા જ પારધીએ જલ્દી ધનુષ પર એક તીર ખેંચ્યું અને હિરણીએ કહ્યું, હું ગર્ભવતી છું, વહેલી તકે પહોંચાડજો મને. તમે એક સાથે 2 જીવોને મારી નાખશો, જે યોગ્ય નથી. હું બાળકને જન્મ આપીશ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ થઈશ, પછી મને મારી નાખજો. શિકારીએ બાણ ઢીલું કર્યું અને હરણીને જવા દીધી. હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ. બાણ ચડાવતા અને ઉતારતા થોડા બીલીપત્રો ફરી શિવલિંગ પર પડ્યા. આ રીતે પ્રથમ પહરની અનાયાસે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ. ત્યારે એક અન્ય હિરણી પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી. શિકારીએ આ સોનેરી તક હતી. તેણે ધનુષ પર તીર ચડાવ્યું અને જેમ તે તીર છોડવાનો જ હતો કે તે બોલી, હે શિકારી, મેં આ બાળકોને તેના પિતાના હવાલે કરીને પરત આવીશ. તું હાલ મને ન મારીશ. શિકારી હસ્યો અને બોલ્યો, સામે આવેલો શિકાર હું છોડી દઉં એટલો મૂર્ખ નથી. આ પહેલાં મેં 2 વાર મારો શિકાર ગુમાવી દીધો છે. મારા બાળકો ભૂખ તરસથી વ્યાકુળ હશે. તો હરણી બોલી, જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે, ઠીક એ જ રીતે મને પણ સતાવે છે. શિકારી, મારો વિશ્વાસ કર, હું તેમને તેમના પિતા પાસે છોડીને તરત જ પરત ફરીશ. આ મારું વચન છે. હરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા કરી. તેણે હિરણીને જવા દીધી. શિકારના અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતા બીલીપત્રના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો. સવાર થતાં જ એક હૃષ્ટપુષ્ટ હરણ એ રસ્તે આવી પહોંચ્યું. શિકારીએ વિચાર્યું કે તે આનો શિકાર તો કરીને જ રહેશે. શિકારીએ જેવું બાણ ચડાવ્યું કે હરણે વિનંતી કરી, હે શિકારી, જો તે મારા પહેલાં આવેલા 3 હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે, તો મને પણ વગર વિલંબે મારી નાખ, જેથી મને તેમના વિયોગનું એક ક્ષણ પણ દુઃખ સહન ન કરવું પડે.
હું એ હરણીઓનો પતિ છું. જો તેમને જીવનદાન આપ્યું છે તો મને પણ આ ક્ષણે જવા દે. હું તેમને મળીને તરત જ તારી સામે હાજર થઈશ. હરણને આ વાત સાંભળીને શિકારી સામે આખી રાતનું ઘટનાચક્ર આવી ગયું. તેણે બધી કથા હરણને સંભળાવી. ત્યારે હરણે કહ્યું, મારી 3 પત્નીઓ જે રીતે વચન આપીને ગઈ છે, મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે. તેથી જેવી રીતે તે તેમને વિશ્વાસપાત્ર સમજીને છોડ્યા છે, એ જ રીતે મને પણ જવા દો. હું તે બધા સાથે જલ્દી જ તારી સામે હાજર થઈ જઈશ. શિકારીએ તેમને પણ જવા દીધા. આ રીતે સવાર થઈ ગઈ. ઉપવાસ, રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ. પણ અજાણતા કરેલા પૂજાનું પરિણામ પણ તેને તરત જ મળી ગયું. શિકારીનું હિંસક હૃદય કોમળ બની ગયું. તેમાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો. થોડી જ વારમાં તે હરણ પરિવાર સહિત શિકારી સામે હાજર થઈ ગયું, જેથી તે તેમનો શિકાર કરી શકે. પણ જંગલી પશુઓની સત્યતા, સાત્વિકતા અને સામૂહિક પ્રેમ ભાવના જોઈને શિકારીને ખૂબ પછતાવો થયો. તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું. અજાણતા જ શિવરાત્રિના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ. જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યા તો શિવગણોએ તેમને પરત મોકલી દીધા અને શિકારીને શિવલોક લઈ ગયા. શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનું મહત્ત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા. શિવ ભક્તોમાં અદકેરું મહાત્મય ધરાવતું આ મહાશિવરાત્રિ પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રિનું રહસ્ય જોઈએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા શ્રેષ્ઠતા અંગેનું વાકયુક્ત થતાં તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર મહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા. તેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી પણ ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નથી. ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા, પરંતુ લિંગનો તાગ મળ્યો નહીં. જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા, પરંતુ તેનો તાગ મળ્યો નહીં. આમ છતાં તેઓ ખોટું બોલ્યા કે તેને લિંગનો તાગ મળી ગયો છે. આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગ્નિસ્તંભમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે 5મા મુખથી બ્રહ્મા અસત્ય બોલ્યા તે મુખ કાપી નાખ્યું. ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું. બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રિ નામ અપાયું છે. આમ મહાશિવરાત્રિનું પર્વ એ શિવભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે. જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વિક સહજ ભક્તિથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્વિકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશૂલ ધારક છે. ભૂતનાથ, ભૈરવવાદી, રુદ્રોના પતિ અને સાધુ જોગીના સ્વામી અને ભક્તોના ઉપકારક છે. ભગવાન શંકરને અતિમાન કે અભિમાની મંજૂર નથી. 33 કરોડ દેવતાઓને વશમાં કરનારા રાવણની 3 ઈચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી ન કરી હતી. વૈરાગ્ય શતકના રચયિતા ભૃતહરિની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું નહીં. રાજા ભૃતુહરિ સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યો, સંત બન્યો, એક પછી એક વસ્તુનો ત્યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા. ભક્તોને ભક્તિનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ, પૂજા, ઉપાસના સ્વીકાર્ય બનતા જ નથી. અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન નિયમ છે. પવિત્ર પર્વ મહાશિવરાત્રિનો અનેરો અવસર છે. મહાશિવરાત્રિના પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલિંગોમાં
રુદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રિએ શિવ પૂજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે. જન્મના ગ્રહોના દારિદ્ર્ય યોગ શિવરાત્રિએ શિવ પૂજનથી દૂર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાશમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે. આથી આ દિવસે મહારુદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે. આમ મહાશિવરાત્રિ પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને અદકેરું મહાત્મય ધરાવે છે. ભારતભરમાં શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ. જય ભોલેનાથ, જય હો પ્રભુ. સબસે જગત મેં ઊંચા હે તું. શિવરાત્રિ પર ઘરે લઈ આવો આ વસ્તુ, જેથી બની જશે બધા બગડેલા કામ. ભસ્મ એટલે કે રાખ ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુમાંથી એક છે. શ્રાવણના સમયે ઘરના મંદિરમાં શિવ મૂર્તિ સાથે તેને જરૂર મૂકવું જોઈએ. રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુ જ ગણાય છે. તેને ઘરના મુખિયાના રૂપમાં રાખવાથી ઘણા લાભ મળે છે. ગંગાજળ ભગવાન શિવને ગંગાને તેમની જટાઓમાં સ્થાન આપ્યું હતું, જેના કારણે ઘરના રસોડામાં ગંગાજળ રાખવાથી ઘરમાં તરક્કી થાય છે. ચાંદી કે તાંબાના ત્રિશૂળ ઘરના હોલમાં ચાંદી કે તાંબાના ત્રિશૂળની સ્થાપના કરવાથી ઘર પર કોઈ નકારાત્મક પ્રભાવ અસર નહીં કરે. પાણીથી ભરેલો તાંબાનો લોટો ઘરના જે ભાગમાં સભ્ય સૌથી વધારે સમય વિતાવતા હોય ત્યાં તાંબાના લોટામાં પાણી ભરીને રાખવાથી ઘરમાં હંમેશા પ્રેમ વિશ્વાસ બન્યું રહે છે. ડમરું બાળકના રૂમમાં ડમરું રાખવાથી બાળકો પર કોઈ રીતની નેગેટિવ એનર્જી પ્રભાવ નથી રાખતી અને તેને દરેક કામમાં સફળતા મળે છે. ચાંદી કે તાંબાના નંદી જે રીતે ઘરમાં ચાંદીની ગાય રાખવાનું મહત્ત્વ છે, તે જ રીતે ચાંદી કે તાંબાના નંદીને અલમારી કે તિજોરીમાં મૂકવા જોઈએ, જેમાં પૈસા અને ઘરેણાં રખાય છે. ચાંદી કે તાંબાના નાગ ભગવાન શિવનો અભિન્ન અંગ છે. ઘરના મુખ્ય બારણાના આસપાસ ચાંદી કે તાંબાના નાગ રાખવાથી કામોમાં રૂકાવટ ખતમ થઈ જાય છે. મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંનો એક છે. આ મહાન તહેવાર શિવ અને શક્તિનું પ્રતીક છે અને ભોળાનાથના ભક્તો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. હિન્દુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રિ દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના ઉજવવામાં આવે છે. આ દિવસે શિવ ભક્તો મંદિરોમાં જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને મંત્રોચ્ચાર કરે છે. આ સાથે ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન શિવના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે. પરંતુ આ વર્ષે મહાશિવરાત્રિની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ વર્ષે મહાશિવરાત્રિ ક્યારે ઉજવવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ ખાસ અવસર પર શિવ ભક્તો વિધિપૂર્વક ભગવાન ભોલેનાથ એવા દેવોના દેવ મહાદેવની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે. આ સાથે જ મહાશિવરાત્રિના દિવસે લોકો સવારથી રાત સુધી જાગરણ કરીને ભગવાન શિવની પૂજા કરે છે. પંચાંગ અનુસાર માઘ મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ 8 માર્ચ 2024ના રોજ રાત્રે 9:57 વાગ્યે શરૂ થશે અને 9 માર્ચ 2024ના રોજ સાંજે 6:17 મહાશિવરાત્રિ સમાપ્ત થશે. ઉપવાસનો સમય મહાશિવરાત્રિ પર આખો દિવસ ઉપવાસ કર્યા પછી બીજા દિવસે એટલે કે 9 માર્ચે પારણા કરવામાં આવશે. આ દિવસે પારણા માટેનું શુભ મુહૂર્ત સવારે 6:30 વાગ્યાથી બપોરે 3:30 સુધી છે. મહાશિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે? ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન રાત્રે થયા હતા. એવી પણ માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ પ્રથમ વખત પ્રગટ થયા હતા.
કહેવાય છે કે આ દિવસે 64 અલગ અલગ સ્થળોએ શિવલિંગ પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. નોંધનીય છે કે મહાશિવરાત્રિના દિવસે અનેક શિવ ભક્તો સવારે વહેલા નાહી ધોઈને શિવ આરાધના માટે તૈયાર હોય છે, તો કેટલાક 4 પહોરની પૂજા કરીને શિવની આરાધના કરે છે. શિવના અસંખ્ય નામોમાં કોઈ તેમને ભોળાનાથ માનીને પૂજે છે, તો કોઈ તેમના અર્ધનારેશ્વર સ્વરૂપને, તો કોઈક તેમના મહાકાલ રૂપને. આમ એક જ શિવના અનેક રૂપ જે પ્રખ્યાત છે તે પૂજનીય છે, પણ શિવના અનેક એવા પણ સ્વરૂપ છે જે ઓછા જાણીતા છે, પણ તેમ છતાં એ શિવ ભક્તો દ્વારા પૂજનીય તો છે જ. ભગવાન શ્રી રામ ભક્તિમાં જેમ હનુમાન મોખરે રહ્યા, શિવ ભક્તિમાં રાવણ અને કૃષ્ણ ભક્તિમાં મીરા, નરસિંહ અને સુદામાના ઉદાહરણ આપવામાં આવે છે. ત્યારે અનેક એવા જ્ઞાની સંતો થઈ ગયા છે જેમણે શિવ સુધી પહોંચવાના અનેક સરળ માર્ગો જણાવ્યા છે અને શિવને પામ્યા છે. પણ આવા માર્ગો મોટે ભાગે સંસ્કૃત અથવા અન્ય ભાષાઓમાં લખાયેલા હોવાથી ગુજરાતી શિવ ભક્તો માટે ભાષા દ્વારા છુપાયેલો ગૂઢાર્થ તેમની ભક્તિ અધ્યાત્મમાં બાધારૂપ બને છે. ત્યારે ગુજરાતી ભાષામાં શિવ પુરાણ આવી ગયું છે, પરંતુ આજથી લગભગ 1100 વર્ષ પહેલાં જે ઉત્પલદેવ થઈ ગયા, તેમણે જે શિવ સ્ત્રોતાવલીની રચના સંસ્કૃતમાં કરી હતી તેની શોધ કરી. સંપૂર્ણ રિસર્ચ બાદ ગૌરાંગ અમીને ગુજરાતીમાં ખાસ આ પુસ્તક બહાર પાડ્યું છે. ગુજરાતી ભાષામાં લગભગ આવું કોઈ પુસ્તક આ પહેલાં લખાયું નથી. જો તમે શિવ ભક્ત છો અથવા અધ્યાત્મમાં માનો છો, ત્યારે તો આ પુસ્તક તમારે માટે જ છે. તો જાણો આ પુસ્તકમાં એવું શું ખાસ છે કે તમારે આ પુસ્તક જીવનમાં એકવાર તો વાંચવું જ જોઈએ. મહાશિવરાત્રિની તારીખ. ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિનો પ્રારંભ તે 8 માર્ચે રાત્રે 9:57 વાગે શરૂ થશે. ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિની સમાપ્તિ 9 માર્ચ સાંજે 6:17 સુધી. મહાશિવરાત્રિની ચોક્કસ તારીખ 8 માર્ચ 2024. મહાશિવરાત્રિ 2024 પૂજા મુહૂર્ત. મહાશિવરાત્રિની નિશિતા પૂજાનો સમય મોડી રાત્રે 12 થી 12:56 સુધી. નિશિતા કાલ પૂજા સમય 9 માર્ચે સવારે 12:12 થી 1:01 સુધી. રાત્રિ પ્રથમ પહર પૂજા સમય સાંજે 6:29 થી 9:33 સુધી. રાત્રિના બીજા પ્રહર પૂજાનો સમય 8 માર્ચના રોજ સવારે 9:33 થી 9 માર્ચના રોજ 12:37 સુધી. રાત્રિ તૃતીય પ્રહર પૂજા સમય 9 માર્ચે સવારે 12:37 થી 3:40 સુધી. રાત્રિ ચતુર્થ પ્રહર પૂજા સમય 9 માર્ચે સવારે 3:40 થી 6:44 સુધી. મહાશિવરાત્રિ 2024 શુભ યોગ. હિન્દુ પંચાંગ અનુસાર આ દિવસે સવારે જ સવાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. સવારે 6:45 વાગ્યાથી સવારે 10:41 વાગ્યા સુધી સવાર્થ સિદ્ધિ યોગ બનશે. આ ઉપરાંત સવારે 4:45 કલાકથી લઈને 9 માર્ચના રોજ સવારે 12:45 થી 12:45 સુધી શિવયોગ ચાલુ રહેશે. મહાશિવરાત્રિ 2024 પારણ સમય. મહાશિવરાત્રિ પારણાનો સમય 9 માર્ચે સવારે 6:44 થી 6:18 સુધી છે. મહાશિવરાત્રિની પૂજા પદ્ધતિ. શિવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું અને બધા કામમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરવું. આ પછી ઉપવાસની પ્રતિજ્ઞા લો. તેની સાથે જ શિવ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર જળ, દૂધ, ગંગાજળ, બીલીપત્ર, ધતુરા, આકડાનો ફૂલ અને ફૂલો ચડાવો. ઘીનો દીવો કરો અને શિવ ચાલીસા અને મંત્રનો પાઠ કરો. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.